નવસારી જિલ્લાની વાંસદા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા આઈસર ટેમ્પા સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી રવાણિયા ગામ પાસે ધરમપુરથી વાંસદા તરફ જતા મુખ્ય માર્ગ પર શંકાસ્પદ આવતા ટેમ્પો નંબર GJ03AX 5194 પાસિંગની આઈસર ટેમ્પાને હાથ કરી રોકાવા જતા ગભરાઈને ચાલક થોડેક દૂર ટેમ્પો થોભાવી જંગલ તરફ ભાગી ગયો। બુટલેગરના બિંદાસપણા સામે પોલીસ સતર્ક વાંસદા તાલુકાના રવાણિયા ગામ પાસેથી ગુજરાત પાસિંગના આઈસર ટેમ્પામાં ભરેલા 12 લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વિદેશી દારૂ તથા આઈસર ટેમ્પાની કિંમત 8 લાખ રૂપિયા મળી કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો, જ્યારે ચાલક નાસી જવામાં સફળ રહ્યો। સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડાને બાતમી મળી હતી કે ધરમપુર તરફથી વિદેશી દારૂ ભરેલા આઈસર ટેમ્પો પસાર થવાનો છે, જેવી બાતમી હકીકત આધારે વાંસદા તાલુકાના રવાણિયા ગામ પાસે સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ પટેલ, એસઆઈ અનિલભાઈ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ, કોન્સ્ટેબલ સુનિલભાઈ, ભાવેશભાઈ, નીતિનભાઈ સહિત સ્ટાફના માણસો બોચમાં ઉભા હતા, જે વખતે શંકાસ્પદ આવતા આઈસર ટેમ્પાને રોકવામાં આવ્યો। ત્યારબાદ ટેમ્પાની અંદર તપાસ હાથ ધરાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ, વિસ્કી તથા ટીન બિયર બોક્સો નંગ 199, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 6456 બોટલો, જેની કિંમત રૂપિયા 12 લાખથી વધુનો દારૂનો જથ્થો મળી આવ્યો। જોકે પોલીસે રેડ કરી હોય તેવા અનુમાનથી ટેમ્પો મૂકી ચાલક નાસી જવામાં સફળ રહ્યો। વાંસદા પોલીસે 12 લાખથી વધુનો ભારતીય બનાવટના વિદેશી દારૂ આઈસર ટેમ્પાની કિંમત 8 લાખ રૂપિયા મળી 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક, આઈસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અજાણ્યા શખ્સ તથા દારૂ મંગાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા ગામના સૌજીભાઈ માનસિંહભાઈ માતા સૂર્ય નામના શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા। જંગી જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી। બુટલેગરોના બિંદાસપણા સામે પોલીસ સતર્ક। નવસારી જિલ્લામાં બુટલેગરોના બિંદાસપણા સામે પોલીસ સતર્ક બની લાલ આંખ કરતા વિદેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો છે, જેનાથી દારૂનો મોટો જથ્થો સહી સલામત જરૂરિયાતવાળા વિસ્તારમાં પહોંચાડવા માટે બુટલેગરોએ અપનાવેલ નવા રસ્તા પર પાણી ફેરવી દીધું। આ કેસની વધુ તપાસ સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી ચાવડા કરી રહ્યા છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।